नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। आयत आईवीएफ एवं इनफर्टिलिटी सेंटर का उद्घाटन। बचपन के मरीजों के लिए विशेष उपचार उपलब्ध। प्रख्यात स्त्री रोग विशेषज्ञ एवं आईवीएफ विशेषज्ञ डॉक्टर फरीद रागनपुरी के नेतृत्व में आयत आईवीएफ और बचपन केंद्र का उद्घाटन आज राजनीतिक और धार्मिक नेताओं और चिकित्सा प्रोफेशनल की उपस्थिति में किया गया। માયસેલ્ફ ડોક્ટર ફરીન રાધનપુરી. મારી હોસ્પિટલ છે ધોળકામાં અને અમદાવાદ બંને. હું ગાયનેકોલોજીસ્ટ છું અને 10 years એક્સપિરિયન્સ છે. ધોળકામાં મારી હોસ્પિટલ 10 yearsથી છે અને અમદાવાદમાં 3 yearsથી છે. અત્યારે અહીંયા અમદાવાદમાં જે હોસ્પિટલ છે એમાં 800 સ્ક્વેર ફીટ અમારી જગ્યા હતી, ત્યાં 25 બેડેડ હોસ્પિટલ હતી. હવે અમે અહીંયા સ્ટાર્ટ કરી છે, સાથે ઓબ્સ્ટેટિક અને પીડિયાટ્રિશિયન સિવાય અમે અત્યારે આઈવીએફ સ્ટાર્ટ કર્યું છે. જે આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. અને કેમ કે અમારે જે ઓબ્સ્ટેટિક પ્રેક્ટિસ કરતા હતા એમાં પેશન્ટ્સની નીડ હતી કે તમે આઈવીએફ પણ સ્ટાર્ટ કરો, એટલે અમારે આઈવીએફ સ્ટાર્ટ કરવાની જરૂર પડી અને એનો રિસ્પોન્સ પણ બહુ જ સારો રહ્યો છે. હું ડોક્ટર અબ્દુલ સમદ રાધનપુરી આઈવીએફ હોસ્પિટલ આઈવીએફ હોસ્પિટલ જે સેન્ટર થઈ રહ્યું છે એમાં ડાયરેક્ટર તરીકે છું અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં હું છું. હું બેઝિકલી પીડિયાટ્રિશિયન છું, એટલે પીડિયાટ્રિક પ્રેક્ટિસ અને સાથે થોડું મેનેજમેન્ટ પણ જોઈ રહ્યો છું. અમારું જે આઈવીએફ સેન્ટર છે, જે એમાં આઈવીએફમાં મેઇન પાર્ટ હોય છે આઈવીએફ લેબોરેટરી, અને આઈવીએફ લેબોરેટરીમાં હોય છે મેઇન એના ઇક્વિપમેન્ટ્સ, કે જે પણ આમાં જે પ્રોસેસ થવાની છે, કે શોર્ટમાં તમને કહું કે આપણે 5 દિવસનું બાળક લેબોરેટરીમાં એનો વિકાસ કરવાનો છે. એના માટે ઇક્વિપમેન્ટ જે બહુ હાઈલી સારા હોવા જોઈએ અને વેલ મેન્ટેન હોવા જોઈએ. તો અમારી જે લેબ છે એમાં બધી જ ફેક્ટર્સ જેવા કે એમાં એર ક્વોલિટીથી માંડી અને એની જે VOC એટલે વોલેટર ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોવા જોઈએ, તો અમારું એમાં બેસ્ટ માપદંડ આપી શકીએ એવું અમારું એર ક્વોલિટીનું ઇન્ડેક્સ છે, એના પેરામીટર્સ છે.